રાપર ગુરુકુળના 25મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રજત જયંતિ લોગોનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કૃતિઓથી વિદ્યાર્થીઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રાપર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠના 24મા વાર્ષિકોત્સવની સંધ્યાએ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા આગામી વર્ષે આવી રહેલા ગુરુકુળના 25 વર્ષ નિમિત્તે રજત જયંતિ લોગોનું ઐતિહાસિક લોન્ચિંગ થયું. તો સાંસ્કૃતિક કૃતિઓની રમઝટ રાત્રે 7:30 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં દીકરીઓ અને દીકરાઓ દ્વારા અદ્ભુત કૃતિ રજૂ કરવામાં આવી હતી. તો યે તો સચ હૈ કે ભગવાન હૈ અને ગનન ગનન ગન મેઘા અને ભારતીય નૃત્ય કલા જેવી અનેક કૃતિઓ રજૂ થઈ હતી. રાપર ગુરુકુળ મારું, બમ બમ બોલે અને રાષ્ટ્રભક્તિ જગાવતો આર્મી ડાન્સ તથા તલવાર ડાન્સ દીકરાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ સમયમાં મોબાઈલના દૂષણ પર કટાક્ષ કરતો માઇમ એક્ટ અને અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ લાવતું નાટક ખૂબ જ પ્રશંસનીય રહ્યા હતા. વિદ્યાર્થી આર્યન ઠક્કર અને કાર્તિક રાઠોડે પ્રેરક વક્તવ્ય આપ્યા હતા. તો ગુરુકુળ 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે રજત જયંતિ લોગોનું લોન્ચિંગ અત્યંત ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. જાણે સાક્ષાત અક્ષરધામથી સ્વામિનારાયણ ભગવાન લોગો લઈને પધાર્યા હોય તેવું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. 25 જેટલા મહાનુભાવોના હસ્તે ધજા પતાકા, પુષ્પવૃષ્ટિ અને આતશબાજી સાથે આ લોગો ખુલ્લો મૂકવામાં આવ્યો. તો રાપર ગુરુકુલના સંચાલક ડોક્ટર અક્ષરમુનિ સ્વામી દ્વારા સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય અને વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખી શિક્ષણ ક્ષેત્રે 4 મહત્વના નવા વિભાગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી, જેમાં ઇંગ્લિશ મીડિયમ, દીકરીઓ માટે માધ્યમિક ધોરણ 9માં દીકરીઓ માટે ભણવાની વ્યવસ્થા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આવવા જવા માટે સ્કૂલ બસ વિશેષ વ્યવસ્થા અને અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે રાપર ગુરુકુલની શાખા શરૂ થશે, જેમાં પ્રાચીન પરંપરા સાથે આધુનિક શિક્ષણનો સમન્વય જોવા મળશે. આ પ્રસંગે રાપર ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, કેશુભા વાઘેલા, ડોલર રાય ગોર, વાડીલાલ સાવલા, રમેશભાઈ દોશી સહિતના અગ્રણી તથા રાજન મહારાજ, પ્રેમજી મીણાત, રત્નાભાઈ ચૌધરી, મોતીભાઈ ભરવાડ વગેરે ગુરુકુલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક લોકોએ ઉપસ્થિત રહી આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને આયોજનની પ્રશંસા કરી હતી. અંતમાં સદગુરુ પૂજ્ય સ્વામી બાલકૃષ્ણદાસજીએ આશીર્વાદ પાઠવ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અક્ષરમુનિ સ્વામીએ સંભાળ્યું હતું. રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 24મો વાર્ષિકોત્સવ માતૃપિતૃ વંદના સાથે ઉજવાયો હતો. તો ગુરુકુળ દ્વારા શિક્ષણ ક્ષેત્રે 4 નવા સોપાનની જાહેરાત પણ કરવામાં આવી હતી.